નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે કે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં હાંડી પીએચસી ખાતે અગારા ગ્રામ પંચાયતનો વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કાર્યક્રમ યોજાયો। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં હાંડી પીએચસી ખાતે અગારા ગ્રામ પંચાયતનો વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનો સ્વાગત કાર્યક્રમ યોજાયો। પ્રાપ્ત માહિતી પ્રમાણે સિંગવડ તાલુકાના અગારા પંચાયતનો વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનો સ્વાગત કાર્યક્રમ હાંડી પીએચસી ખાતે યોજાયો હતો અને મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ હાંડી પ્રાથમિક શાળાની બાલિકાઓએ પ્રાર્થનાને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું। તેમાં વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેમાં ઉપસ્થિત માજી ધારાસભ્ય વાછિયાભાઈ ભુરિયા, તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ બી વહોનિયા, તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ ભગોરા, નાયબ તાલુકા વિકાસ અધિકારી નયનાબેન, નાયબ મામલતદાર, મેડિકલ ઓફિસર, તાલુકા પંચાયત સદસ્ય મીનાબેન તલાટી કમ મંત્રી મુકેશભાઈ બારિયા અને અર્પિતભાઈ ગ્રામ સેવક વીણાબેન હટેલા, અગારા ગ્રામ પંચાયત સરપંચ તાજસિંહભાઈ બારિયા, ગામમાંથી ઉપસ્થિત આગેવાનો, ગ્રામજનો, મહિલા મુખ્ય સેવિકા શારદાબેન બારિયા, આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા। માજી ધારાસભ્ય વેછિયાભાઈ ભુરિયા દ્વારા પોષણ યોજના, પીએમ કિસાન આવાસ યોજના વિશે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું અને તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ બી વહોનિયા દ્વારા વિવિધ યોજનાઓ વિશે મુદ્દાસર સમજૂતી આપવામાં આવી હતી। ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાનો સંકલ્પ પણ લીધો હતો અને વિવિધ યોજનાઓના સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા।